સ્ટુડન્ટ્સ, આજે આપણે દ્વિતીય કોષના ઉદાહરણો જોઈએ અને એમાંથી ઘણીવાર પ્રક્રિયાઓ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાતી હોય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ લેડ સંગ્રાહક કોષ વિશે. દ્વિતીય કોષ એટલે આપણે ભણી ચૂક્યા છે કે જેને ફરીથી પુનર્જીવિત કરી શકાય છે, ચાર્જિંગ કરી શકાય છે, તેવા કોષને દ્વિતીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. લેડ સંગ્રાહક કોષ મોટે ભાગે જે કારની બેટરી હોય છે તે લેડ સંગ્રાહક કોષ હોય છે અને એની આપણે રચના જોઈએ તો સૌથી પહેલાં આવી રીતે એક પાત્રમાં એક બાજુ છિદ્રાળુ લેડ કે જે એનોડ તરીકે વર્તે છે અને બીજી બાજુ જે લેડની પટ્ટી છે એ PbO2ના અસ્તર ચડાવેલી લેવામાં આવે છે અને એમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે 38% સાંદ્રતાવાળું H2SO4 વપરાય છે. હવે જ્યારે આ H2SO4 શરૂઆતમાં લેવામાં આવે છે ત્યારે એની ઘનતા લગભગ 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ ml જેટલી હોય છે, પરંતુ કોષ જ્યારે કાર્ય કરવાનું શરૂ કરે છે ત્યારે ધીરે ધીરે એની જે ઘનતા છે એ ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ ml થઈ જાય છે અને એટલા માટે વારંવાર અમુક સમય પછી H2SO4નું દ્રાવણ આમાં ઉમેરવું પડે છે. કોષ કાર્યરત થાય છે તે પ્રક્રિયાને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા કહેવાય છે. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાનો મતલબ એ થાય કે કોષ ચાર્જ થયેલો છે અને એનો વપરાશ થાય છે, એટલે કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. મોટે ભાગે સ્ટુડન્ટ્સને એમાં પ્રોબ્લેમ થતો હોય છે કેમ કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા અલગ અલગ છે. ડિસ્ચાર્જિંગ એટલે ઉપયોગમાં જ્યારે કોષ લેવામાં આવે છે તે સમયની પ્રક્રિયા અને તેમાં PbSO4 ઉત્પન્ન થાય છે ત્યારે એનોડ પરની પ્રક્રિયાઓ જોઈએ. એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય, તો એનોડ પર શું થાય છે કે જે Pbની પટ્ટી છે તે SO4 આયન H2SO4માંથી લે છે અને PbSO4 બનાવે છે અને એનોડ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયાને કારણે ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, તો આ બાજુ પણ બેલેન્સ કરવા માટે 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. આ એનોડની પ્રક્રિયા થઈ ગઈ. હવે વાત કરીએ કેથોડની પ્રક્રિયા. કેથોડ પર પણ PbSO4 ઉત્પન્ન થાય છે, પરંતુ કેથોડ તરીકે PbO2ની પટ્ટી લેડ પર PbO2નું સ્તર ચડાવેલું છે એટલે PbO2 પ્લસ આમાં પણ SO4 એ પ્રક્રિયામાં ભાગ લે છે કેમ કે આપણે PbSO4 બનાવવાનું છે અને અહીંયા કેથોડ પર હંમેશા ઇલેક્ટ્રોનનો ઉમેરો થતો હોય છે, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાય છે, બને છે PbSO4. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન સમતોલ કરવા પડે. તો 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે પાણીનો ઉપયોગ કોઈ પણ સાઇડ પર પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે થઈ શકે છે. તો અહીંયા SO4 તો છે પણ અહીંયા 2 O2 છે અને એટલા માટે 2 ઓક્સિજન માટે અહીંયા 2H2O લખવું પડે. 2H2O લખીશું એટલે હાઇડ્રોજન પાછો અહીંયા 4 હાઇડ્રોજન થઈ જશે, તો એને બેલેન્સ કરવા પ્લસ આમાં -2 અને -2 -4 ચાર્જ થઈ ગયો, તો એને બેલેન્સ કરવા આપણે 4H+ અહીંયા મૂકી દઈશું એટલે હાઇડ્રોજન અને ચાર્જ એ બંને બેલેન્સ થશે. તો આ પ્રક્રિયાની સાથે આપણે 4H+ પણ લખવા પડશે. તો હવે આ બંને પ્રક્રિયાથી થતી પરિણામી એટલે કે ઓવરઓલ એકંદર પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો અહીંયા Pb પ્લસ PbO2 પ્લસ 4H પ્લસ SO4 -2 અહીંયા 2 થઈ ગયા, તો ડાયરેક્ટ આપણે લખી દઈએ પ્લસ 2SO4 2 ઇલેક્ટ્રોન તો કેન્સલ આઉટ થઈ જશે અને એમાંથી આપણને મળશે 2 ટાઈમ્સ PbSO4 પ્લસ 2 ટાઈમ્સ H2O. આ એકંદર પ્રક્રિયા થઈ ગઈ. હવે ધીરે ધીરે કોષ કાર્યરત થાય છે તેમ તેમ ઘણીક વાર આપણે વચ્ચે H2SO4 તો ઉમેરીએ છીએ, પણ આ જે લેડ છે ને એ પણ એવું થતું નથી કાયમ માટે કે આપણે ઉદાહરણ જોઈએ છે કે કારની જે બેટરી છે
એ વર્ષોના વર્ષ ચાલતી નથી, અમુક વર્ષો પછી એ પણ બદલવી પડતી હોય છે. તો એનું કારણ એ છે કે આ લેડ જે છે એની પટ્ટીઓ પણ અમુક સમયે ખવાઈ જાય છે અને ત્યાર પછી કોષ કાર્યરત થતો નથી. પણ હા, એ એટલા લાંબા સમય સુધી તો થઈ શકે છે કે એને ફરીથી આપણે રિચાર્જ કરીને ઉપયોગમાં લઈ શકીએ, પણ આપણે આખી લાઈફ ટાઈમ ચાલે એટલું આનું સમયગાળો કોષનો નથી હોતો, પણ અમુક વર્ષો સુધી એ કાર્યરત થઈ શકે છે. તો એના માટે આપણે એને ચાર્જિંગ કરવું પડે. તો ખાસ આપણે ચાર્જિંગની પ્રક્રિયા પણ યાદ રાખવી પડે. ચાર્જિંગની પ્રક્રિયામાં કઈ વસ્તુ યાદ રાખવાનું છે? તો એનોડના બદલે અહીંયા આ પ્રક્રિયામાં એનોડના બદલે કેથોડ લખવાનો, કેથોડના બદલે એનોડ લખવાનું, અને આપણે બંનેની ડાયરેક્શન ચેન્જ કરવાની. પ્રક્રિયકોને નિપજ તરીકે દર્શાવવાના, નિપજને પ્રક્રિયક તરીકે દર્શાવવાના. એટલે અહીંયા એનોડની જગ્યાએ હું લખું છું કેથોડ. કેથોડ લખી અને સૌથી પહેલાં જે નિપજ છે એને પ્રક્રિયકમાં દર્શાવવાના. PbSO4 + 2 ઇલેક્ટ્રોન gives Pb + SO4 2-. હવે કેથોડ છે એની જગ્યાએ આપણે એનોડ લખવાનું. એનોડની પ્રક્રિયા પણ ઉલટાવી દેવાની. PbSO4 + 2H2O it gives PbO2 + SO4 2- + 2 ઇલેક્ટ્રોન + 4H+. આ આપણી પ્રક્રિયાઓ થઈ ગઈ ચાર્જિંગની પ્રક્રિયાઓ. હવે આ કોષમાંથી આપણે એક કોષમાંથી 2 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. અને હવે આપણે કાર માટે જે 12 વોલ્ટની બેટરી જોઈતી હોય તો એના માટે આવા 6 કોષને શ્રેણીમાં જોડવા પડે. એટલે કે ધારો કે આ એક આપણે શ્રેણીમાં જોડવા છે 6 કોષને, તો આ એનોડ ને કેથોડ એવી રીતે આવા 6 સેટ આપણે ઊભા કરવા પડે. ચોપડીમાં થોડીક આકૃતિ જે આપી છે એ જટિલ આપી છે, તો આપણે અહીંયા જે ઉપર આકૃતિ દોરી છે ને એ, અથવા અત્યારે હું જે દોરી રહી છું એમાંથી કોઈ પણ આકૃતિ આપણે યુઝ કરી શકીએ છીએ. સહેજ પણ માર્ક્સ ના કપાય આવી આકૃતિ દોરો તો પણ. એટલે આવી રીતે એક એનોડ છે તો બધાના જે એનોડ છે એને આપણે શ્રેણીમાં જોડીને આવી રીતે એક વાયરથી જોડી દઈએ. બધા જે કેથોડ છે એને પણ શ્રેણીમાં જોડીએ. 2 ઇલેક્ટ્રોન છે અહીંયા લખી દઉં છું. તો આવી રીતે અહીંયા પણ એક વાયરથી આ બંનેને આવી રીતે શ્રેણીમાં જોડી અને અહીંયા જે છે એ આપણે H2SO4 નું દ્રાવણ લઈ શકીએ, એનોડ અને કેથોડ. તો આવી રીતે આ કોષ જેટલા વોલ્ટની બેટરી જોઈતી હોય એટલા વોલ્ટને આપણે શ્રેણીમાં એવી રીતે કોષને જોડી અને બનાવી શકીએ છીએ. હવે વાત કરીએ છીએ આપણે નિકલ કેડમિયમ કોષ. મોટે ભાગે એ રમકડામાં અને જે ગેમ્સ હોય છે, મતલબ ટોયસ છે, ગેમ્સ છે, પછી કેલ્ક્યુલેટર છે, એ બધામાં ઉપયોગમાં લેવાતો હોય છે. આ જે કોષ છે એ લગભગ 1.4 વોલ્ટેજ જેટલો વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. એનું આયુષ્ય આ લેડ સંગ્રાહક કોષ કરતાં વધારે છે, પણ ખાસ કરીને એનું ઉત્પાદન છે એ વધારે મોંઘું છે, એટલા માટે એ વધારે યુઝફુલ નથી. પણ જો એની આકૃતિમાં વચ્ચે આવી રીતે ગ્રેફાઇટનો એક નિષ્ક્રિય સળિયો છે, આવી રીતે અહીંયા પ્લેટ અલગ કરી છે. એટલે ઋણભારિત પ્લેટ છે એ નિકલ ઓક્સાઇડની હોય છે, ધનભારિત પ્લેટ છે એ કેડમિયમ હોય છે, અને બંનેને અલગ કરવા માટે અલગ કારક મૂકેલું હોય છે. અલગ કારક તરીકે કાં તો NaOH કાં તો KOHમાં બોળેલું કપડું એ ઉપયોગમાં લેવાય છે. આ કોષની આપણને કોઈ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયાઓ નથી આપેલી, પરંતુ એકંદર પ્રક્રિયા આપણે યાદ રાખવાની હોય છે.
એમાં કેડમિયમ +2 NiOH thrice gives cadmium oxide +2 NiOH twice. અહીંયા thrice છે, અહીંયા twice છે, પ્લસ H2O. આવી રીતે એકંદર પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે. એટલે ખાસ અહીંયા દરેક કોષના તમને વોલ્ટેજ યાદ કરાવું. સૌથી પહેલો હતો ગેલ્વેનિક કોષ કે જેનો 1.1 વોલ્ટેજ હતો. હવે મર્ક્યુરી કોષની વાત કરી, પ્રાથમિક કોષ, એનો 1.35 વોલ્ટ. ત્યાર પછી આપણે વાત કરી હતી લેક્લાન્સે કોષ, લેક્લાન્સે કોષનો 1.5 વોલ્ટ. ત્યાર પછી દ્વિતીય કોષમાં લેડ સંગ્રાહક કોષનો 2 વોલ્ટ અને નિકલ કેડમિયમનો 1.5 વોલ્ટ. આપણે બળતણ કોષ બીજા લેક્ચરમાં જોઈએ.